નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। તો અકસ્માતોની વણઝાર એક બાદ એક ગંભીર અકસ્માતો અને ખાસ કરીને ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। અકસ્માતોની વણઝાર કેમ વધી રહી છે? કેમ આ બેફામ ડમ્પર ચાલકો છે તે બેફામ ચલાવી રહ્યા છે એ કોઈની નજરમાં આવતું નથી। જો કેમેરા લગાવવામાં આવ્યા છે, સ્પીડોગન છે, તો પણ શું આ ડમ્પર ચાલકોની ઓવર સ્પીડ એ સ્પીડોગનમાં આવતી નથી? વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે, તેની માટે કેટલાક પરિબળો જવાબદાર છે। ક્યાંક રોડ રસ્તા ખરાબ છે, ક્યાંક નિયમોનું પાલન નથી થઈ રહ્યું, ક્યાંક સિગ્નલ બંધ છે, તેવા અનેક ગંભીર પ્રશ્નો છે અને આ ગંભીર પ્રશ્નોને કારણે કેટલાક લોકો પોતાના જીવ પણ ખોઈ રહ્યા છે। ક્યાંક સરકાર તરફથી જે પગલાં ભરવામાં આવે તે પગલાં નથી ભરાઈ રહ્યા અને બીજી તરફ નાગરિકો અને સિવિક સેન્સની આપણે ઘણી વખત વાત કરી ચૂક્યા છીએ, ત્યારે શું હજુ પણ ટ્રાફિકની સેન્સ એ આ નાગરિકોમાં નથી? છેલ્લા ઘણા સમયથી આ અકસ્માતો વધી રહ્યા છે, નિયમોનો ભંગ થઈ રહ્યો છે, કડક કાર્યવાહી થઈ રહી છે, ડ્રાઈવો યોજાઈ રહી છે, પરંતુ નિયમો કડક કરવા કે પછી સિવિક સેન્સનો અભાવ અને તેની માટે જવાબદાર કોણ, તે વિશે આજે ડે સ્પેશિયલમાં ચર્ચા કરીશું। કેમ વધી રહ્યા છે અકસ્માતો, બેફામ ડમ્પર ચાલકો કેમ નથી આવતા આંખની નજરે અને આ નિયમોમાં શું ફેરફાર કરવા જોઈએ કે જેથી અકસ્માતોને રોકી શકાય, તે મુદ્દે ચર્ચા કરીશું ડે સ્પેશિયલમાં। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે જે.એન. બારીવાડિયા, કે જેઓ સંયુક્ત નિયામક છે વાહન વ્યવહાર વિભાગના। સર, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। આપણે ઘણી વખત ચર્ચા કરીએ છીએ, ડમ્પર ચાલકો બેફામ ચલાવી રહ્યા છે, કેટલીક જગ્યાએ નિયમોનું પાલન થાય છે, કેટલીક જગ્યાએ નિયમોનું પાલન નથી થતું, ક્યાંક સિગ્નલો નથી, ક્યાંક કેમેરા નથી। શું એના કારણે નિયમોનું પાલન નથી થતું કે પછી નિયમો તોડવા માટે જ બનાવ્યા છે તેવું લોકોએ ઠાની લીધું છે? શું કહેશો? આપણે છેલ્લા 6 મહિનાથી જોઈએ તો ડમ્પરના અકસ્માતો સિટી વિસ્તારમાં રોજબરોજ વધતા ગયેલા છે। ગઈકાલના 2 એક્સિડન્ટ થયા છે। ખોખરા બ્રિજ પાસેનો છે ને બીજો એક પીરણા 4 રસ્તા પાસેનો છે, જેમાં ટુ વ્હીલરના જે વાહન ચાલક છે એને ટક્કર મારીને એકમાં તો પાછળના વ્હીલમાં એક લેડી આવી ગયેલી છે અને બીજામાં એક બે સવાર હતા એને ટક્કર મારતા એકનું મૃત્યુ થયેલું છે। ગંભીર બાબત છે અને જે ખાસ કરીને જે ડમ્પર ચાલકો છે એમાં અત્યારે જે સિટીની અંદર પ્રવેશવા માટેનો પ્રતિબંધ મૂકેલો છે અને એ લોકોને પરમિટ આપવામાં આવે છે, તો એ બાબતે ફેર વિચારણા થવાની જરૂર છે। તદુપરાંત પીક અવરના સમયમાં ઘણી વખતે બહારના વિસ્તાર હોય જ્યાં પોલીસની ખાસ કરીને ચેકિંગ જોવાના મળે એમાં પણ ઘૂસી જતા હોય છે। તદુપરાંત જે પરમિટ લીધી હોય પરમિટ રિન્યુ નથી કરાવતા અને ચાલતા હોય છે અને ટ્રાફિકના જે જવાનો હોય છે અથવા એ માટે ડેપ્યુટ કરાવેલા જે સ્ટાફ હોય છે એવું માનતા હોય છે કે આની પાસે પરમિટ હશે। પણ મારી અપીલ છે કે વિભાગને, વહીવટી તંત્રને, ખાસ કરીને ટ્રાફિક બ્રાન્ચને કે ડમ્પરને જ્યારે પ્રતિબંધિત સમયમાં જો અંદર પ્રવેશવા માટેની એન્ટ્રી આપવામાં આવે તો પરમિટ ધારો લેતા હોય તો એના માટે એક સ્ટીકર જેવું એના આગળના ભાગમાં લગાડવામાં આવે અને મહિનાના જે કોડ નંબર છે નક્કી કરીને આપવામાં, જે રિક્ષામાં જેમ ચાલુ કરવામાં આવ્યું છે હમણાં પોલીસ સ્ટેશનમાં કોડ નંબર, તો એ રીતના મંથ વાઇઝ કોડ નંબર આપવામાં આવે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, તો એ મહિનાની પરમિટ છે, અન્યથા એને પ્રવેશ માટે અટકાવવો જોઈએ। બીજું, આરટીઓ સાથે રહીને પણ એક વાહનોનું ચેકિંગ કરવાની જરૂર છે। ડમ્પરોમાં ઘણા બધા ડમ્પરોના ફિટનેસ સર્ટિફિકેટ પૂરા થઈ ગયા હોય છે, મેકેનિકલ અનફિટ જેની બ્રેક લાઇટ ચાલુ હોય નથી હોતી, નંબર પ્લેટ રીડેબલ નથી હોતી, ઘણી વખતે ડ્રાઈવરો જે લોકલ ફેરા કરતા હોવાને કારણે એની પાસે લાયસન્સ હોય પણ ખરું ના હોય, એટલે એવું નથી કે આ વખતે બધા વાહનોના ફિટનેસ પૂરા થઈ જાય, બધા વાહન ચાલકો પાસે લાયસન્સ નથી હોતા, પણ એક રેન્ડમલી ચેકિંગ કરવામાં આવે તો એની અસર આવશે। અને બીજું કે જે ડ્રાઈવર છે અને જે અનઓથોરાઇઝ ડ્રાઈવર છે તો એની સ્કિલમાં વાહન ચલાવવામાં ફરક પડતો હોય છે, તો આ બાબતનું ઘનિષ્ઠ ચેકિંગ કરવામાં આવે, પરમિટ માટેની ફી વિચારણા કરવામાં આવે અને જ્યારે પરમિટ આપવામાં આવે ત્યારે એને માટેના ડોક્યુમેન્ટ વેલિડ છે કે નહીં તો જ પરમિટ આપવામાં આવે,
તો ધ્યાનમાં રાખવામાં આવશે તો હું માનું ત્યાં સુધી વાહનોની યાંત્રિક રીતે અને ખરાઈ થઈ શકશે. તદુપરાંત ડ્રાઈવર લાયસન્સ ધરાવે છે કે એ પણ વેરીફાઈ થઈ શકે. તદુપરાંત જે ખાસ કરીને ધારો કે બ્રેક લાઇટ ન ચાલતી એના પર રેડિયમ પટ્ટી લગાડવાની પાછળના ભાગે, પછી સાઈડમાં, એ બધું કમ્પલસરી છે. પણ એનો અનાયાસે બહુ રેર કેસમાં એનો રિન્યુ વખતે ઉપયોગ થતો હોય છે અથવા એનો પરિપૂર્ણ કરતા હોય છે. તો આવી નાની નાની બાબતો છે પણ અકસ્માત થવા માટેના ઘણા મોટા કારણો હોય છે. અને બીજું કે જે વાહન ચાલકો છે એમાં એક સેન્સની લાવવાની જરૂર છે કે ઘણી વખતે ફક્ત ડમ્પર વાળાનો વાંક હોય એવું પણ નથી. ટર્ન લેતું હોય ત્યારે મોટરસાયકલ વાળા જમણી બાજુથી અથવા ડાબી બાજુથી ઓવરટેક કરવા પ્રયત્ન કરતા હોય છે. એ વખતે આગળ જે ડ્રાઈવર હોય ને સાઈડ મિરરમાં દેખાતું નથી કે વાહન ચાલક પેરેલલ મારી સાથે આવ્યો છે અને અચાનક ટર્ન લે ત્યારે પેલા વાહન ચાલકને બીજો ટુ વ્હીલરને કોઈ વિકલ્પ ના મળતા એ ઘણી વખતે અથડાઈ જતા હોય છે અને એક્સિડન્ટ થતા હોય છે. તો લોકોએ પણ ધીરજ રાખી અને જ્યારે સાઈડમાંથી નીકળે ત્યારે આગળ જો ખુલ્લી જગ્યા હોય અને પૂરતો અવકાશ હોય તો જ ઓવરટેક કરવું, અન્યથા એને ઓવરટેક કરવાની જે હેબિટ છે ટાળવી જોઈએ. સાહેબ, બીજું એક છે કે તમે સાઇડ લાઇટની વાત કરી અને લેનની વાત કરી, તો ઘણીવાર આપણને વ્હીકલ આપ બી ચલાવો છો, હું પણ ચલાવી, બધા ચલાવીએ છે, તો રાઈટ લેન છે જે ઓવરટેકિંગ લેન છે, પરંતુ કેટલાક ડમ્પર ચાલકો માત્ર રાઈટ લેનનો ઉપયોગ એની માટે કરતા હોય છે કે અહીંયા કોઈ આવશે નહીં એટલે સીધે સીધું એમનું વ્હીકલ જઈ શકે. ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે. અને બીજું કે જ્યારે સાઇડ લાઇટની વાત કરીએ તો લગભગ 40 થી 50% લોકો સાઇડ લાઇટ બતાવતા જ નથી અને અચાનક વળી જાય છે, જેને કારણે આજુબાજુના વ્હીકલને સાથે પણ તેમનો અકસ્માત સર્જાય છે. સાહેબ, ટ્રાફિકના નિયમોમાં હવે કેવા ફેરફારની જરૂર છે કે પછી આ ટ્રાફિકના નિયમો પરફેક્ટ છે? જે રીતે આપણે મેં અગાઉ કહ્યું એ રીતે કે વાહનના ફિટનેસ બાબતના જો સર્ટિફિકેટ લેવામાં આવે અથવા વેરીફાઈ કરવામાં આવે તો આજે વાહન પાસિંગ વખતે જાય ત્યારે એની જે સાઈડની જે ઇન્ડિકેટર હોય છે એ ચાલુ છે કે નથી એ પણ ખરાઈ થઈ જતી હોય છે. કદાચ માનો કે તૂટી ગયેલા હોય તો પણ ખબર પડે કે ભાઈ એને નથી ચાલતા અથવા ચાલે છે. ત્યાર ઉપરાંત જે વાહન ચાલકો છે એ મેન્ટેનન્સ પૂરું પ્રોપર થતું નથી અથવા તો ધૂળને કારણે, ડસ્ટને કારણે એની જે નંબર પ્લેટો છે એના પર માટી ચડી જતી હોય છે અને સાફ સુફ નથી કરતા. ખરેખર વાહન ચાલકની જવાબદારી છે. એને એવું નથી કે ભાઈ મારો માટીના કામમાં ચાલે એટલે મારે સાફ કરવાનું નથી હોતું. એને વ્હીકલ જયારે લઈને રોડ ઉપર નીકળે તો એના જે નોર્મ્સ છે એને પરિપૂર્ણ કરવાના હોય છે. તમે જોશો તો ડમ્પર ઉપર જયારે માટી ભરેલી હોય, રેતી ભરેલી હોય તો એના પર કમ્પલસરી તાડપત્રી નાખવાની હોય છે. દિવસના ટાઈમે નાખે છે, રાતના ટાઈમે જોશો તો ઘણી વખતે નથી હોતી અને રેતી ઘણી વખતે વેરાથી રોડ ઉપર જતી હોય છે અને એ ઘણી વખતે રોડમાં જેને એના ફાળકામાંથી નીકળતી હોય એને કારણે રોડ પર પડવાને કારણે ટુ વ્હીલર જે ચાલકો છે એ ઘણી વખતે સ્લીપ થઈ જવાના અવકાશ રહેતા હોય છે. એટલે આ બાબતો પણ વાહન માલિકે અને વાહન ચાલકે બંને તકેદારી રાખવાની જરૂર છે. બારવાડા સાહેબ, આપણે બીજા સ્ટેટની પણ વાત કરીએ તો આપ મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુડગાંવ એ બધી જગ્યાએ પણ ફર્યા જ હશો. બધા જ લોકો ફરે છે. પરંતુ એક વસ્તુ કહી શકાય કે જ્યારે તમે બીજા કોઈ સ્ટેટમાં જાઓ છો, સૌથી પહેલા એક ડર હોય છે કે જીજેની નંબર પ્લેટ છે આપણી. ધારો કે આપણે અહીંયાથી મહારાષ્ટ્ર ગયા કે દિલ્હી ગયા તો આપણને ખબર છે કે આપણી જીજેની નંબર પ્લેટ છે, ત્યારે લોકો નિયમોનું પાલન કરે છે, લેનનું પાલન કરે છે, લેનના નિયમોનું પાલન કરે છે. પરંતુ જ્યારે તેઓ સ્થાનિકમાં હોય છે ત્યારે પણ તેમનો નિયમોનું પાલન નથી કરતા, ક્યાંક ભંગ કરતા જોવા મળી રહ્યા છે. તેને લઈને શું કહેશો? એમાં એ કેવું છે કે જ્યાં પોતાના પેલા જેવું છે કે ભાઈ અપની ગલે મેં કુત્તા ભી શેર. અહીંયા એને ખબર છે કે મને કોઈ પૂછવાનું નથી અને હું એનો રોડ ઉપરનો રાજા છું. અને બહાર જશે ને તો એને માટે જે કોમ્યુનિકેશન છે ચેકિંગ સ્ટાફ સાથે છે, ઘણી વખતે એને મુશ્કેલી થતી હોય એટલે એ નિયમનું પાલન કરતા હોય છે. આપણે બીજું એક્ઝામ્પલ આપો કે અહીંથી આપણે ફોરેન જઈએ ને તો કચરો બહાર ફેંકતા 10 વખત વિચારીએ. એક ચોકલેટની વેપર હશે ગજવામાં રાખીશું ને અહીંયા આપણે આવી ગમે તેમ પાણીની બોટલ કે ચોકલેટ કે કાગળ પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકતા હોય છે કે આપણે ડર નથી. એ અહીંયા નથી એનું કારણ એ છે કે થોડી ઉદાસીનતા પણ છે, વહીવટી તંત્રે એના પર થોડી કડકાઈ કરવાની જરૂર છે.
સાથે સાથે જે વાહન ચાલકો છે એમાં જે અવેરનેસ જોઈએ એ ડ્રાઈવરોમાં નથી, અથવા તો ઘણી વખત ભરેલું જ્યારે ટમ્પર જતું હોય ત્યારે ઓછી સ્પીડમાં જતો, પણ જ્યારે ખાલી જતો હોય ત્યારે એને ફોર્મમાં આવી જતો હોય કે મને હવે અવકાશ મળ્યો છે, ફૂલ સ્પીડે ચલાવું. અને ઘણી વખતે આવા વાહન ગતિ મર્યાદા કરતા વધારે અથવા ગીચવાળા રસ્તામાં કંટ્રોલ ન થાય એટલે સ્પીડથી ચલાવવાને કારણે પણ આવા એક્સિડન્ટ થવાની શક્યતા વધી જાય છે. અને બીજું, તમે અગાઉ કહ્યું કે ડમ્પર જમણી સાઈડ ચાલે છે, તો ઘણી વખતે મને એવું થાય છે કે હું આ લેફ્ટ સાઈડ ડ્રાઇવિંગ વાળા રોડ ઉપર ચાલુ છું, જમણી બાજુ નો, એટલે આપણને જે હળવા વાહનો છે, જેની વધુ સ્પીડ વાળા વાહનો છે, ઓવરટેક માટે જમણી બાજુ ચાલવું હોય એને બદલે ટ્રકો વાળા જગ્યા રોકી ચાલે છે. આ એક બહુ મોટું દૂષણ છે. અને જો આને આમનામ ચાલવા દેશો તો એનો રાઈટ બની જશે. એના પર તાકીદે અંકુશ લાવવાની જરૂર છે. અને આ રીતે જે ડ્રાઇવિંગ કરતા હોય એનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે, જેમ રોંગ સાઈડ માટે થઈ શકે છે, એવા પગલા આમાં પણ લઈ શકાય. હવે આપણી સાથે બ્રિજેશ જોશી પણ જોડાઈ ગયા છે, રોડ સેફ્ટી એક્સપર્ટ છે. બ્રિજેશભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. બ્રિજેશ વર્મા નામ છે. જી, બ્રિજેશભાઈ, બમ્પર અને સાથે કેટલાક નિયમો, આપણે ઘણી બધી વાર આ વિશે વાતચીત કરેલી છે કે ટ્રાફિકોના નિયમોમાં કેવા ફેરફારની હવે જરૂર જોવા મળી રહી છે. જ્યારે નિયમો બન્યા હતા ત્યારે વ્હીકલ ખૂબ ઓછા હતા. ધીરે ધીરે વ્હીકલ એટલા એક્સ્ટ્રીમ લેવલે વધી ગયા છે કે એક સામાન્ય ઘરમાં પણ અત્યારે કદાચ જો એક ગાડી હશે તો 2 ટુ વ્હીલર તો હશે, અને સામાન્ય ઘરમાં પણ અત્યારે 2 કે 3 ટુ વ્હીલર ને એક ગાડી થઈ ગઈ છે. અને ટ્રાફિકની સમસ્યા પણ દિવસે ને દિવસે વધી રહી છે, કેમ કે વાહનો મોટી સંખ્યામાં વધી રહ્યા છે, પરંતુ સિવિક સેન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. શું કહેશો? સિવિક સેન્સ બધી જગ્યાએ લાગુ પડે છે. જેમ કે માનનીય બારવડિયા સાહેબ વાત કરી કે લોકો જાતે પાલન કરતા હોય અને રૂલ્સ મુજબ જો બધા થાય તો ઓટોમેટિકલી એક્સિડન્ટ ઘટશે. અને વાહનોની સંખ્યા માટે જો આપણે બીજી કન્ટ્રીની વાત કરીએ તો બીજી કન્ટ્રીઓમાં અને બધા રૂલ્સમાં એવું હોય કે પોતાના ઘરમાં જેટલા વાહનોની કેપેસિટી પાર્કિંગ કરવાની જગ્યા તે મુજબ એમને ગાડીનું અલાઉડ હોય છે. આપણે અહીંયા સ્ટાર્ટ કરવાના હતા, પરંતુ થોડા સમય પછી બંધ થઈ ગયું હતું. એટલે અહીંયા એક આ વસ્તુ જોવા મળે છે. ત્યારબાદ આપણે બમ્પરની વાત કરી તો બમ્પર પાસે એના પર ગાઈડલાઇન્સ હોય છે. સ્પીડ બ્રેકરના એ બધાના ગાઈડલાઇન્સ હોય છે. તો એ મુજબ જો કરવામાં આવે તો પણ ફરક પડે, પરંતુ જશો કે એને સાઇઝ વધારી દેવામાં આવે ને એ રીતે કરવામાં તો નુકસાનકારક હોય છે. એમાં ઇન્ડિયન રોડ કોંગ્રેસ જે છે તેની ગાઈડલાઇન્સ છે કે આટલી સાઇઝના સ્પીડ બ્રેકર બનાવવા જોઈએ, આટલી સાઇઝનું આ હોવું જોઈએ, એ બધું હોય છે. પરંતુ એ મુજબ નથી કરતું. અને કોઈ પણ જેમ કે કોઈ સોસાયટી હોય કેમ છે કે કહેશે કે ભાઈ અમારે ત્યાં સ્પીડ બ્રેકર બમ્પર બનાવો, તો એ ત્યાં બનાવવા દેવામાં આવશે. એટલે આ બધું રોડની પરિસ્થિતિ જોઈને એમનું કરવામાં આવે તો ફરક પડશે. અને એક્સિડન્ટની સંખ્યાની વાત કરીએ કે દિવસે દિવસે વધી રહી છે, અને એને ઓછું કરવા માટે સિવિક સેન્સ બહુ જરૂરી છે. પોલીસ છે, આરટીઓ છે, એ પોતાનું કામ કરે છે, પરંતુ જ્યાં સુધી પબ્લિક જાતે સુધરે નહીં ત્યાં સુધી બધું નકામું છે, એવું મારું માનવું છે. બ્રિજેશભાઈ, નિયમોમાં કોઈ ચેન્જ કરવાની જરૂર લાગી રહી છે હવે આપને, કે નિયમો હજુ કડક થવા જોઈએ? કારણ કે આપણે જોઈએ છે કે નિયમોમાં કડક કરતા ક્યારેક ડ્રાઈવ થાય છે, અને ડ્રાઈવ પછી એ નિયમો પાછા હળવા પડી ગયા હોય તેવું લાગતું હશે. શું આની માટે સખત કાર્યવાહી કરીએ તો શું સિવિક સેન્સ લાવી શકાય ખરી? જેમ કે હમણાં માનનીય હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે અને વારંવાર ટકોર કરતા આવે છે. અને ગુજરાત હાઈકોર્ટમાં તો આ બાબતે સ્પેશિયલ કેસ પણ દાખલ કરવામાં આવેલો છે. જો વાત કરીએ તો આપણે જો એકદમ નાનકડી વાત કરીએ તો અહીંયા આપણે ગુજરાતનો વ્યક્તિ કોઈ મહારાષ્ટ્ર જશે તો તરત બધા રૂલ્સનું ફોલો કરવા લાગશે. બીજી કોઈ કન્ટ્રીમાં જાય તો સાહેબ વાત કરી બીજી કોઈ કન્ટ્રીમાં જશે તરત બધા રૂલ્સ ફોલો કરશે, કારણ કે ત્યાં અમાઉન્ટ વધારે છે, દંડની અમાઉન્ટ. એટલે અમાઉન્ટ વધારે હોય એટલે ડર લાગે કોઈને પણ કે આ નિયમો પાલન કરશું તો આ રીતે થશે. સ્પીડ બ્રેકર માં ગાડી સ્લો ન કરીએ તો ગાડીને નુકસાન થશે. એ રીતે ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવશું તો મેમો આવશે, રોંગ સાઈડમાં જશું તો નુકસાન થશે, અને લાયસન્સ પણ રદ કરવામાં આવે છે. હવે આપણે અહીંયા જો વાત કરીએ તો આટલી મોટી વસ્તી હોય અને તેમાં ફક્ત 700-800 લાયસન્સ સસ્પેન્ડ થાય, એ બધું એકદમ 1% પણ ન કહેવાય એમ. એટલે
એની સાથે સાથે નિયમોની સાથે સાથે એને દંડની અમાઉન્ટ વધે તો પબ્લિકને ખ્યાલ આવે, થોડો ડર પહેરે. કારણ કે આ વસ્તુ ગુલાબના ફૂલ આપવાથી ને એવું થવાનું નથી. અને ગુલાબનું ફૂલ આજે આપણે શું આપણે કાલે જાય તો ફરીથી પાછું જેવું છે તેવું જ કરી નાખશે. હેલ્મેટની વાત કરીએ, હેલ્મેટની જો ડ્રાઈવ ચાલે છે તો હેલ્મેટ વ્યક્તિઓ જે જોશો તમે કે પહેરીને ઘરસે નીકળશે નહીં, શું કરે કે હાથ પર લટકાઈને રાખશે, સ્ટેરિંગ પર લટકાઈને રાખશે, અને આગળ પોલીસની ડ્રાઈવ થતી હોય, આરટીઓની ડ્રાઈવ થતી હોય તો પહેરવાની ટ્રાય કરશે, અને એમાં કેટલાના એક્સિડન્ટ પણ થાય છે. એટલે પોલીસથી બચવા માટે આ બધું કરવા કરતા પોતાની જો સેલ્ફ રિસ્પેક્ટ અને પોતાની જવાબદારી સમજીને જો વર્તન કરવામાં રોડ પર અકસ્માત એનાથી ઘટાડી શકાય એવું મારું માનવું છે. બારવાળા સાહેબ, હજુ પણ આપણે ઘણી બધી વાર જોઈએ છે કે સાયન્સ છે એ જોવા નથી મળી રહી. આગળ 4 રસ્તાની બમ્પની કટની, અને બીજું કે સાયન્સની સાથે સાથે પબ્લિકે પણ પોતાના કટ બનાવી દીધા હોય છે રોડ ઉપર. આપણે જોતા હોઈએ છીએ કે હાઈવે કે પછી સોસાયટીમાં કે પછી કોઈ બી નોર્મલ રોડ ઉપર જ્યારે વચ્ચે ડિવાઈડર લગાવવામાં આવે છે, પરંતુ કે સોસાયટી કે કોઈક આજુબાજુની કોઈ કંપની કે કોઈ મોટું કોમ્પ્લેક્સ હોય તેમને ખૂબ ગોળ ફરીને આવતું પડતું હોય છે, અને તેના બદલે તેઓ જાતે જ નાના નાના કટ બનાવી દે છે. 2 વ્હીલર ચાલકો આ જે ડિવાઈડર છે તેના ઉપરથી એક 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 કરીને વ્હીકલ કાઢતા હોય છે. જ્યારે તે કટ લાંબો થઈ જતો હોય છે ત્યારે મોટી સંખ્યામાં તે જ જગ્યાએ અકસ્માતો થતા હોય છે. ત્યારે સરકાર શું કરે અને સાથે જ સામાન્ય નાગરિકનો વાંક કેટલો? એક તો વાત કરીએ કે જયારે રોડ ઉપરના ડિવાઈડર તોડી નાખતા હોય તો એ તો ખબર પડે કે કોણે તોડ્યા છે. કે જેમાં વેસ્ટેડ ઓફ ઇન્ટરેસ્ટ જે સોસાયટી અથવા જે પર્સન અથવા કોઈ ટ્રેડર્સ અથવા પંપ વાળા કે હોટેલ વાળા કે જેને જરૂરિયાત તોડે. બીજા દિવસ સિવાય કોઈ બારાદારી તો તોડવા જવા જ નથી. આરએનબી અથવા એનએચઆઈએ એના પર એક્શન લેવાની જરૂર છે, પણ હવે એમાં શું થાય કે લોકો ડરે છે. લોકો એટલે વહીવટી તંત્રના લોકોને જોશો તો ડરતા હોય એવું લાગે છે કે કઈ નહીં, અમે કોઈ એક્શન લેતા નથી, તોડે છે. અને બીજી વાત એ પણ એટલી સાચી છે કે પોલીસ પ્રોટેક્શન તોડવા પૂરતું મળે પછી શું એમ લોકોમાં તમે જોશો ને તો મને યાદ છે કે ધોળકા રોડ જે સરખી ધોળકા રોડ ઉપર વચ્ચેને 1-2 ગામ આવતા, ત્યાં બમ્પ મૂકવા માટે ત્યાં લોકો ભેગા થઈ ગયા રોડ બનાવતી. કોન્ટ્રાક્ટરને કહ્યું તું મૂક, નહીં તો પછી તને આગળ કામ નહીં કરવા દઈએ. એમાં પોલીસ પ્રોટેક્શન આપે તમે કેટલું આપી શકો એને. એટલે આ બાબતમાં લોકોએ પણ જાણવાની જરૂર છે કે બમ્પ જરૂરી હોય ત્યાં મૂકો, ના જરૂર હોય તો ના મૂકો. અને જ્યાં ડિવાઈડર તોડીને જાઓ છો તો સામેથી આવતું વાહન ક્યારે કોણ નીકળી આવશે અંદર અને અકસ્માત થશે તો ખબર નહીં પડે અને જીવલેણ થતું હોય છે. તો આ એક સિવિક સેન્સ અને વહીવટી તંત્ર પણ થોડી તકેદારી જે બાંધકામ વિભાગે રાખવાની જરૂર છે. બીજું હમણાં આપણે એક પ્રશ્ન પૂછ્યો કે મોટર વ્હીકલ એક્ટમાં શું સુધારા વધારા કરવાની જરૂર છે. કાયદો કડક બનાવવાની જરૂર, કાયદો કડક જ છે, કાયદો કડક બનાવવાની જરૂર નહીં, પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટની જરૂર છે. ઇમ્પ્લિમેન્ટેશન થાય તો આમાં બધી જોગવાઈ છે કે વાહનનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ થઈ શકે, વાહન ડ્રાઈવરનું લાયસન્સ કેન્સલ થઈ શકે, અથવા એને ડિસ્કોલિફાઈ કરી શકાય છે, પરમિટ કેન્સલ થઈ શકે. આવા ઘણા બધા પ્રોવિઝનો છે, પણ સવાલ એટલો છે કે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. બાકી કાયદો ઘડવાથી, કાયદો નવો અમલમાં આવવાથી એનો ઇમ્પ્લિમેન્ટ ના થાય તો કાયદો બુકમાં જ રહેતો હોય છે. અને એક સરસ ઉદાહરણ તમને આપું કે જે માઇનોર છે, જેને કહીને 18 વર્ષથી ઓછીના અથવા 16 વર્ષથી નીચેની ઉંમરના જે વાહન ચલાવતા હોય એની સામે કાયદામાં જોગવાઈ કરી છે 199 માં. અને એવા સગીર વયના વાહન ચલાવતા પકડાય તો વાહન માલિક અથવા વાહનના કબજેદારની જવાબદારી થાય છે. એમાં 3 વર્ષની જેલની સજા, 25,000 દંડની જોગવાઈ છે. અને જે વાહન ચાલક હોય એને 25 વર્ષ પૂર્ણ ના કરે ત્યાં સુધી લાયસન્સ લેવા માટે ડિસ્કોલિફાઈ થાય છે. આખા ઇન્ડિયામાં જો ભાગ્યે જ કેસ થતા હશે. કાયદો 2019 થી આવ્યો, આજે 6 વર્ષ થયા. તો હવે જી, કાયદા ઘડવાથી, કાયદા સ્ટ્રિક્ટ કરવાથી રોડ સેફટી વધી જશે એવું નથી માનતો. એની ઇમ્પ્લિમેન્ટેશન માટે પણ એટલી જરૂરિયાત છે. ખાસ કરીને જ્યારે તમે સાહેબ વાત કરી તો એક વાત ચોક્કસપણે કહેવામાં થાય કે આપણે જોઈએ છે કે અત્યારે શાળાઓની અંદર ભણતા વિદ્યાર્થીઓ મોટા ભાગે 2 વ્હીલર લઈને જતા હોય છે, અને તેમની પાસે લાયસન્સ ક્યાંથી હોય? કારણ કે તેમની વય મર્યાદા જ એટલી નથી થઈ કે જેઓ લાયસન્સ માટે એપ્લાય કરી શકે. તો પણ તેમને તેમના વાલીઓ, તેમના પેરેન્ટ્સ વ્હીકલ આપી દે છે, અને આવી કોઈ દુર્ઘટના ઘટે છે
ત્યારે ડમ્પર ચાલકો કે મોટા વ્હીકલ ચાલકોનો વાંક કાઢવામાં આવ્યો છે. અને હર વખતે ડમ્પર ચાલક કે મોટા વ્હીકલનો વાંક નથી હોતો, કારણ કે જ્યારે આપ 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવો છો ત્યારે તમે સાઈડ મિરરની અંદર પણ નથી જોતા અને ટર્ન લઈ લો છો. અને જ્યારે આ તો મોટું ડમ્પર છે, એ પણ સાઈડ મિરર જોઈને વ્યવસ્થિત રીતના ટર્ન લેતું હોય છે, પરંતુ એ વ્હીકલ એટલું ઊંચું અને મોટું હોય છે કે જેની પાછળ તમે અડોઅડ વ્હીકલ લઈને ચલાવતા હો છો અને ત્યારે અકસ્માત સર્જાય તો જવાબદાર માત્ર ડમ્પર ચાલકો હર વખતે નથી હોતા. વાંક હોય છે, ઘણા બધી વખતે નશાની હાલતમાં હોય છે, ઓવર સ્પીડિંગમાં હોય છે, પરંતુ દર વખતે તેમનો વાંક પણ હોતો નથી. બ્રિજેશભાઈ, આપણે આ મુદ્દે ઘણી બધી વાત કરી છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અકસ્માત માટે કેટલું જવાબદાર છે, આપનું શું માનવું? આ બાબતે જો વાત કરીએ, આપણે જે કહ્યું કે કેટલું જવાબદાર હોય, તો સૌથી પ્રથમ તો જે પેરેન્ટ્સની વાત કરીએ, જે સ્કૂલમાં લઈને જતા હોય બાળકો, એની જો વાત કરીએ તો આ જે એના માટે આજ સુધી મેં એવી કોઈ પણ ડ્રાઈવ જોઈ નથી કે સ્કૂલ પાસે કે કોઈ જગ્યાએ આ લોકોએ કોઈ પણ વિભાગે આ રીતે સ્પેશિયલ ડ્રાઈવ કરી હશે. જો કર્યું તો કદાચ 1 કે 2 દિવસ કરે, બસ પછી બધું ભૂલી જાય. પરંતુ તમે જોશો, સુરતની એક એક્ઝામ્પલ આપું તો સુરતમાં 800 થી વધારે સ્કૂલો છે, અમદાવાદમાં એનાથી વધારે હશે, બીજા રાજ્યોમાં એનાથી વધારે, બીજા ડિસ્ટ્રિક્ટમાં એનાથી વધારે હશે. પરંતુ સ્કૂલ છે, કોલેજ છે, એની સામે તેની બહાર આ રીતે ડ્રાઈવ કરવી જોઈએ. પ્લસ બીજી જો હું વાત કરું કે કાયદો, જેમ સાહેબ વાત કરી કે કાયદો ઓલરેડી છે, પરંતુ એને ઇમ્પ્લિમેન્ટ નથી કરવામાં આવતું, એને ઉપયોગમાં નથી લાવવામાં આવતું. જેમ કે નાના બાળકો વ્હીકલ ચલાવે છે, જેમ કે 16 વર્ષની વયના નાના બાળકો ચલાવે, પરંતુ એને એને પ્રોત્સાહિત કોણ કરે? એમનું પેરેન્ટ્સ પ્રોત્સાહિત કરતા હોય છે. અને એ જાતે નાની નાની વસ્તુમાં એને મોકલતા હોય કે ભાઈ દૂધ લેવા, ચા લેવા, આ બધી વસ્તુ લેવા માટે જો મોકલતા હોય તો બાળકો એનાથી પ્રેરાય અને એ રીતે થતું હોય છે. હમણાં થોડા દિવસ પહેલા સુરતની વાત કરીએ છો તો એક વિડીયો વાયરલ થયો, 3 બાળકો પેટ્રોલ ભરાવાના નામે ગાડી લઈને નીકળ્યા અને જે ગાડી ચલાવતા હતા એનો વિડીયો વાયરલ થયો. એટલે પછી વિડીયો વાયરલ થવાના કારણે પોલીસે એમને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને 3 પેરેન્ટ્સને જાહેરમાં માફી માંગવી પડી. એટલે આવું કરવા કરતા પહેલાથી બાળકોને ગાડી નહીં આપવી જોઈએ, એ મારું માનવું છે. જી અને જો એમાં એક્સિડન્ટ થશે તો કોઈ નિર્દોષ વ્યક્તિ મરી જાય. એટલે જ્યારે જી એક્સિડન્ટ થાય એની રાહ આપણે જોવાની હોય, એના કરતા પહેલાથી જાગ્રતતાથી સવાલ એવું કરવામાં આવે તો ફરક પડશે. પરંતુ જી આ તો બધું કહેવાય છે ને ભાઈ, કોઈ બોલતું નથી, બધું ચૂપ ચાલે છે એમ. એટલે ચાલે છે, ચલાવવામાં આવે છે, અને જો નિયમોનું સખતપણે પાલન કરવામાં આવે તો ક્યાંક લોકોને આ કડક નિયમો આંખે ઉડીને આવે છે, દંડ વસૂલવામાં આવે છે, ડ્રાઈવ કરવામાં આવે છે, ત્યારે સામાન્ય નાગરિક કહે છે કે પોલીસ, આરટીઓ અને ટ્રાફિક વાળા ખૂબ કડક છે, પણ એ કડક છે અને એ તમારા માટે છે કે તમે નિયમોનું પાલન કરો કે જેનાથી અકસ્માતોની વણઝાર છે તે અટકી શકે. જયંત બારાવાલા સાહેબ અને બ્રિજેશભાઈ, આપ અમારી સાથે આટલી હેલ્થી ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આથી ડે સ્પેશિયલમાં આજની ચર્ચા અકસ્માતોની વણઝાર, બેફામ ડમ્પર ચાલકો અને સિવિંગ સેન્સ ખૂબ જરૂરી. નિયમો છે, કડક નિયમો છે, તેનું પાલન કેમ નથી થતું એક મોટો સવાલ છે. અને જો નિયમોનું પાલન કરવામાં આવે તો કેટલાય લાયસન્સ રદ થશે. તો હજુ પણ આપની પાસે સમય છે, નિયમોનું પાલન કરો અને અકસ્માત જે વધી રહ્યા છે તેને અટકાવો. તો ડે સ્પેશિયલમાં આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.